લાગે છે બીજેપીના મુખ્યમંત્રી હવે રાજકારણ છોડીને હલવાઈના ધંધામાં ઘૂસવાના છે। खेड़ा को पेलूंगा, फिर खेड़ा से नाम निकालेगा तो बाकी को पेड़ा बनाऊंगा। અત્યારે અમેરિકા ઈરાન યુદ્ધ બાદ ભારતની અંદર કોઈ ચર્ચાસ્પદ વિષય જો હોય રાજકારણની અંદર તો તે છે પવન ખેરાએ આસામના મુખ્યમંત્રીની ખોલેલી પોલ કે તેમની પત્ની પાસે વિદેશોમાં હજારો કરોડની પ્રોપર્ટી છે, એમનું રોકાણ છે અને સાથે સાથે 3 પાસપોર્ટ પણ ધરાવે છે। ये क्या कोई नेता करता है ऐसा? ये काम तो दाऊद इब्राहिम करता है, नीरव मोदी करता है, ललित मोदी करता है और कौन था वो मेहुल चोकसी करता है। यही काम हेमंता बिस्वा शर्मा करता है, फिर हम उसको बंटी बबली कहते हैं, इनको आपत्ति होती। પવન ખેરાએ કરેલા આ ખુલાસા બાદ આક્ષેપો બાદ આસામના રાજકારણમાં જાણે ધરતીકંપ આવી ગયો છે। હવે ઇલેક્શનના 2 દિવસ પહેલા જ કોઈ નેતાના ગોરો રંગ મારેલા ચહેરા પરથી જો ગોરો રંગ હટાવી નખાય અને અસલી કાળો ચહેરો જો બહાર લાવી દેવાય તો સ્વાભાવિક છે એ નેતાને દુઃખ થવાનું જ છે। અને થયું પણ એવું કે હેમંતા બિસ્વા શર્મા જે આસામના મુખ્યમંત્રી છે બીજેપીના, આ ખુલાસા બાદ એમનું મગજ જાણે હેંગ મારી ગયું છે અને તેઓ પોતાના સ્વાભાવિક વાસ્તવિક જે નેચર છે, ગુંડાગર્દી વાળો, અપરાધિક માનસિકતા વાળો જે સ્વભાવ છે એની ઉપર આવી ગયા છે। ગુજરાતીમાં જેને કહેવાય છે ને કે औकात पर આવી જવું અને પોતાની હલકી ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા છે, જેને મુખ્યમંત્રી કહેવામાં પણ આપણને શરમ આવે। पवन खेड़ा एक गंदू आदमी है, इसको ठीक से पेलूंगा। पवन खेड़ा को मैं पवन पेड़ा बना दूंगा। પવન ખેરાના ખુલાસા બાદ આ ગુંડા વાણીના જે સ્વામી છે, આ મુખ્યમંત્રીએ એમ કીધું હતું કે અમે આ જે આરોપો લગાયા છે એના વિરુદ્ધ અમે એક્શન લઈશું, કેસ ફાઇલ કરીશું। અને પવન ખેરાએ પણ કીધું કે તમને છૂટ છે કેસ ફાઇલ કરવાની। અને ત્યારબાદ આસામની પોલીસ દિલ્હીમાં પવન ખેરાના ઘરે રેડ કરવા પહોંચી જાય છે, પરંતુ પવન ખેરા ત્યાં હાથ લાગતા નથી। जानकारी नहीं है कि पवन खेड़ा भी घर पे हैं या नहीं, लेकिन हम निजामुद्दीन ईस्ट में हैं, D12 उनके घर का एड्रेस है, यहाँ पर पुलिस मौजूद है। ये आप तस्वीर देख रहे हैं, यहाँ से यहाँ पुलिस आगे अभी दिल्ली पुलिस यहाँ पर लगाई गई है सिक्योरिटी के लिए। आसाम पुलिस की तरफ से यहाँ पर कुछ जवान पवन खेड़ा के घर पर गए हैं। એટલે હવે આ ખુલેલા પડીકાને વાળવા માટે મેદાને ઉતરે છે અંધભક્તોમાં ખૂબ જ લોકપ્રિય એવા ફટફટી વાણીના માલિક એવા સુધાંશુ ત્રિવેદી, જે પ્રેસ કોન્ફરન્સ કરીને આ ભ્રષ્ટાચારી મુખ્યમંત્રી જે પહેલા કોંગ્રેસમાં હતા અને એમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા, આ મુખ્યમંત્રીને બચાવવા મેદાને પડે છે અને ઉત્સાહમાં આવીને એ ભૂલી જાય છે કે આવું કરવામાં તેઓ 3 જણની પોલ ખોલી રહ્યા છે। એક ઇલેક્શન કમિશન, બીજા બીજેપીના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્મા અને ત્રીજા સુધાંશુ ત્રિવેદીની પોતાની અકલની પોલ ખુલી જાય છે। તો આ વિડીયોમાં આપણે જોઈશું કે બીજેપીના ગોબર ભક્ષી નેતાઓએ શું ભાંગરો વાટ્યો છે અને કેવા કાંડ પોતાના જ ખુલ્લા કરી દીધા છે અને શા માટે આ પ્રેસ કોન્ફરન્સ સુધાંશુ ત્રિવેદી દ્વારા કરવામાં આવી છે। અને સુધાંશુ ત્રિવેદી વિશે એક ખૂબ અંદરની વાત હું તમને જણાવીશ જે કોઈ મીડિયાવાળાએ આજ સુધી તમને નથી જણાવી। તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં। તો તમે સૌએ જોયું હશે કે પવન ખેરાએ જે રીતે પોલ ખોલી છે આસામના મુખ્યમંત્રીની, ત્યારબાદ બીજેપીમાં જબરજસ્ત રઘવાટ જોવા મળી રહ્યો છે અને એ લોકો ધડાધડ મેસેજો પર મેસેજો અને વોટ્સઅપ પર આઈટી સેલ એક્ટિવ થઈ ગયું છે પોતાના મુખ્યમંત્રીને બચાવવા। કારણ કે 2 દિવસ પછી તો ઇલેક્શન છે આસામમાં અને છેલ્લા ટાઈમે આ છેલ્લા બોલે કોંગ્રેસે એવી સિક્સ મારી છે કે સ્વાભાવિક છે ત્યાં એમને અસર તો થવાની જ છે, બીજેપીની જે શાખ છે એના ઉપર અસર થવાની છે। પરંતુ બીજેપીને કેટલી ચૂંટણીમાં અસર થશે તેની ચર્ચા આપણે વિડીયોના અંતમાં કરીશું, પણ અત્યારે આપણે ખાસ વાત કરીશું કે આ પ્રેસ કોન્ફરન્સ જે સુધાંશુ ત્રિવેદી દ્વારા કરવામાં આવી છે તેની પાછળનો મુખ્ય હેતુ શું હતો। જો હેમંતા બિસ્વા શર્મા નિર્દોષ છે, જો આવું કંઈ નથી કર્યું તો એમણે પોતાની ચૂંટણી પર ધ્યાન આપવું જોઈતું હતું, અથવા તો એમણે પોતે આ વાતોનો જવાબ, આક્ષેપોનો, આરોપોનો જવાબ આપવા માટે મીડિયામાં આવવું જોઈતું હતું, પણ એવું ના કરીને સુધાંશુ ત્રિવેદી એમના વતી જવાબ આપી રહ્યા છે। એ એક બહુ મોટો શંકાસ્પદ વિષય છે। તો આપણે એના ઉપર ચર્ચા કરશું કે આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરવાનું એકમાત્ર કારણ એવું પણ હોઈ શકે કે અંધભક્તોને કાઉન્ટર કરવા, મતલબ પોતાને બચાવવા માટે કંઈક મરી મસાલો મળે। કારણ કે 2 દિવસથી જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે અને અંધભક્તો પુષ્કળ ઘેરાઈ ગયા છે સોશિયલ મીડિયાની અંદર આ મુદ્દા ઉપર। અને અંધભક્તો પાસે હવે બોલવા માટે કોઈ હતું જ નહીં કે આને કેવી રીતે કાઉન્ટર કરવું।
લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે, લોકો વિરોધ કરી રહ્યા છે, એને કેવી રીતે જવાબ આપવો, કેવી રીતે બચાવ કરવો પોતાના માય બાપોનો, પણ એ કરવા માટે થઈને આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કે જેથી એમની પાસે કંઈક એક કહેવાય ને કે કંઈક મસાલો તો મળે બોલવા માટે, કંઈક જવાબ મળે, કંઈક તર્ક મળે, એટલે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી સુધાંશુ ત્રિવેદી દ્વારા. તો આ પ્રેસ કોન્ફરન્સમાં શું વાત થઈ એના ઉપર આપણે ચર્ચા કરીએ. અને આ જે એક્શન લેવામાં આવી છે, આ આરોપો લાગ્યા બાદ બીજેપી ઉપર જે આરોપો લાગ્યા છે, આખી દુનિયા જાણે છે, આખું ભારત જાણે છે કે કઈ નવાઈની વાત નથી. સૌ જાણે છે કે ભ્રષ્ટાચારમાં બીજેપી અવ્વલ નંબર પર હોય એવી વાતો સોશિયલ મીડિયામાં થઈ જ રહી છે. પણ આ રીતે પ્રૂફ સાથે જ્યારે કોઈ વાત કરવામાં આવતી હોય કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ હંમેશા પ્રૂફ બતાવીને કોન્ફરન્સ કરી રહી છે દરેક વસ્તુના, જેથી કોર્ટમાં એ ટકી શકે. અને એવું જ થયું. તો આ જે એક્શન લેવામાં આવી આસામ પોલીસ દ્વારા, આ બધું કરવામાં 3 જણની પોલ ખુલી ગઈ. પહેલી પોલ ઇલેક્શન કમિશનની. હવે ઇલેક્શન કમિશનની પોલ કેવી રીતે ખોલી એ આપણે સમજવાનું છે. ઇલેક્શન કમિશન જે હોય છે એનું કામ અત્યારે આસામમાં હોય છે કે ટોટલ મશીનરીઝ, પોલીસ, કલેક્ટરથી માંડીને દરેક સરકારી વિભાગ અત્યારે ઇલેક્શન કમિશનના અંડરમાં હોય છે. તો પછી કેવી રીતે આ એફઆઈઆર નોંધાઈ હોય તો પોલીસ કેવી રીતે આસામ પોલીસ ત્યાં જઈ શકે? આસામ પોલીસ તો અત્યારે ડાયરેક્ટલી ઇલેક્શન કમિશનના અંડરમાં છે, મુકેશ કુમારના અંડરમાં છે, જ્ઞાનેશ કુમારના અંડરમાં છે. તો પછી જ્ઞાનેશ કુમાર કેવી રીતે આ પોલીસને દિલ્હી સુધી મોકલી શકે? આ કરીને સૌથી મોટી પોલ બીજેપીની ખુલી ગઈ છે કે ઇલેક્શન કમિશન શું બીજેપી માટે કામ કરે છે? આ સૌથી મોટો પ્રશ્ન જાતે જ ઉભો કર્યો છે પોતાના પગ પર કુહાડો મારીને. અને એવું શું છે પવન ખેરા પાસે કે તમારે એમના ઘરે રેડ પણ મારવી પડી, ઘરનું સર્ચ કરવું પડ્યું? એવું શું છે ત્યાં? આ બહુ શંકાસ્પદ વિષય છે. સિમ્પલ વસ્તુ હતી, ભાઈ ક્રિમિનલ ડિફોમેશનનો કેસ છે, બરાબર છે, આરોપ લાગ્યો છે મુખ્યમંત્રી પર, તમારી બદનક્ષી થઈ છે, તો તમે નોટિસ મોકલો હાજર થવાની. સિમ્પલ વાત છે, નોટિસ મોકલો, હાજર થઈ જશે પવન ખેરા. એમના ઘરે જઈને એમને ઉઠાવવાની વાત ક્યાંથી આવી? એમને પેડો બનાવવાની વાત ક્યાંથી આવી? તો આ એક બહુ મોટો શંકાસ્પદ વિષય છે કે ઇલેક્શન કમિશનની અંડરમાં રહેલી પોલીસ કેવી રીતે ત્યાં જાય છે? શું ઇલેક્શન કમિશન બીજેપી માટે કામ કરે છે કે સંવિધાન માટે કામ કરે છે? આ એક પ્રશ્ન આપણે પોતાને પૂછવો પડશે. हिपोक्रेसी की भी सीमा होती है. શા માટે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે અહીંયા? શું ઇલેક્શન કમિશનને જે પાવર અપાયા છે તો ઇલેક્શન કમિશન બીજેપી તરફથી શા માટે બેટિંગ કરી રહી છે? આ મોટો પ્રશ્ન વિપક્ષે આમની સામે મૂક્યો છે. दिल्ली में मेरे फ्लैट पे 100 पुलिस वाले, छोटे से फ्लैट 100 पुलिस वाले गए. मैं नहीं था, कोई नहीं था हमारे परिवार का, लेकिन वहां जाकर उन्होंने एक मेरी छोटी बहन जो कोविड में नहीं रही, उसकी यादगार एक पुराना फोन था, वो उठा के ले गए. एक ऐसा लैपटॉप जो मैं कभी यूज नहीं करता वो ले गए. एक आईपैड जो मैंने अभी इस्तेमाल करना नहीं शुरू किया वो ले गए. कहते हैं कि पेन ड्राइव 2 ले गए, हमें नहीं मालूम वो लेकर आए थे या लेकर गए, मुझे नहीं मालूम. कौन लाया कौन ले गया मुझे नहीं मालूम. खैर छोड़िए. अब मैं जहां भी जाता हूं या उनको लगता है मैं गया हुआ हूं, वहां ये पुलिस भेज रहे हैं. क्यों भेज रहे हैं? सवाल ही तो उठाए हैं कांग्रेस पार्टी ने. आप कांग्रेस पार्टी को चुप क्यों करवाना चाहते हैं? मुझे चुप क्यों करवाना चाहते हैं? सवाल पूछे हैं, जवाब दीजिए. हम कहते हैं साहब ये कागज और ये जानकारी आई है, इसकी जांच कीजिए. क्या ये गलत कहते हैं हम? आप जवाब देने की जगह सबको गाली दे रहे हैं, पुलिस छोड़ रहे हो, आप डराने की कोशिश कर रहे हो. आपको लगता है हम डर जाएंगे? आपकी आदत डराने की हो सकती है शर्मा जी, हमारी आदत डरने की नहीं है. कारण बता देते हैं क्यों. मेवाड़ का हूं, कांग्रेसी हूं, राहुल गांधी का सिपाही हूं. अब कैसे डरूंगा? तो डरूंगा तो नहीं, लेकिन हाँ क्योंकि मुझे बोलते रहना है, क्योंकि मुझे सवाल पूछते रहना है, मैं आपकी पुलिस को जरूर अवॉइड कर रहा हूं. બીજી વાત, હેમંત શર્માનું અસલી વ્યક્તિત્વ આ ઘટના પછી નીકળીને બહાર આવે છે. આમ તો પહેલા પણ આવે છે, પહેલા પણ આપણે ઘણા વિડીયો એમના જોયા છે કે મુસ્લિમો વિરુદ્ધ એલ ફેલ બોલે છે, જે સંવિધાનની વિરુદ્ધ છે. એક મુખ્યમંત્રીને આવી ભાષા બિલકુલ ન શોભે. ગમે તેવા સ્ટેટમેન્ટ આપે છે, એલ ફેલ, અપરાધિક માનસિકતાનું પ્રદર્શન કરે છે, બંદૂકો લઈને મુસ્લિમોના પિક્ચરને શૂટ કરતા રીલ બનાવે છે. તો આ પ્રકારની માનસિકતા તો હતી જ, પણ હવે તો એકદમ હલકી કક્ષાની ભાષાનો ઉપયોગ પણ એ એવી કરી રહ્યા છે કે જે ભાષાનો ઉપયોગ કોઈ મહિલાની સામે તો કરી પણ ન શકાય. ત્યારે એક મહિલાની સામે, પાછળ ઉભેલી મહિલાઓની સામે તે ઓન ટીવી આવી ભાષા વાપરી રહ્યા છે કે જે ભાષા જો કદાચ આપણે ઘરમાં બોલી નાખી હોય તો આપણા ડોહા આપણને 2 તમાચા મારીને ઘરની બહાર કાઢી મૂકે. આવી હલકી કક્ષાની અભદ્ર ભાષાનો ઉપયોગ તેમણે જાહેર ટીવી ઉપર કર્યો છે. पहले खेरा को पेलूंगा, खेरा को पेलूंगा. તો એક વસ્તુ એ નક્કી થાય છે અહીંયા, અથવા તો આપણે વિચારવી પડે કે શું બીજેપીમાં
આવા જ નેતાઓ ગુંડા જેવી માનસિકતા ધરાવતા અભદ્ર સંસ્કારો ધરાવતા લોકોને જ મુખ્યમંત્રી કે સારા સારા મોટા પોસ્ટો ઉપર મુકાય છે કે પછી બીજેપીમાં આવ્યા પછી દરેક નેતાની ભાષા અને વાણીને ચાલ ચલગત બગડી જાય છે? આ એક સમજવા જેવી વાત છે. અને જો આ બંને વસ્તુ થતી હોય અથવા એક થતી હોય તો આ ખરેખર દુઃખની વાત છે કે આપણે એવી પાર્ટીને સત્તામાં બેસાડી રહ્યા છે કે જેમાં રહેલા લોકોને બોલવાનું ભાન નથી, તમીજ નથી, સંસ્કાર નથી કે કેવી રીતે જનતા સાથે વાત કરવી. જો ટીવી ઉપર કોંગ્રેસના પ્રવક્તાને આ રીતે વાત કરી શકતા હોય, આટલી ખરાબ એબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરી શકતા હોય, તો પછી મતલબ સામાન્ય માણસ સાથે તો આ લોકો કેવો વ્યવહાર કરતા હશે? સામાન્ય નાગરિકો સાથે, નીચે નાના અધિકારીઓ સાથે આ લોકો કેવો વ્યવહાર કરતા હશે? એ આપણે તો મતલબ એક ખાલી કલ્પના કરી શકીએ આ વાતની. હવે ત્રીજી વાત જેમાં પોલ ખોલી છે કે આ હેમંતા બિસ્વા શર્માને બચાવવા માટે સુધાંશુ ત્રિવેદી માર્કેટમાં આવી ગયા. અરે ભાઈ, તમારી પ્રોપર્ટી નથી, તમે શું કામ આટલા બધા ઊંચા નીચા થાવ છો? પ્રોપર્ટી જે હેમંતા બિસ્વા શર્માની, એમણે ખરેખર ટીવી પર બોલી દેવું જોઈએ કે આ મારી પ્રોપર્ટીઓ નથી, કે મારી પત્નીની પ્રોપર્ટી નથી. શા માટે નથી બોલતા? હું એ માત્ર એવી વાતો કરે છે કે ભાઈ હું તો એક્શન લઈશ, હું પેડો બનાવી દઈશ ને હું પેલી નાખીશ. આ કોઈ ભાષા છે તમારી? તો આવા માણસને બચાવવા માટે બીજેપી પણ આ સુધાંશુ ત્રિવેદીને મોકલી રહી છે. એ એક બહુ મોટો સંશોધનનો વિષય છે. તો આપણે જોઈએ કે સુધાંશુ ત્રિવેદીએ કઈ વાતો કરી એમની પ્રેસ કોન્ફરન્સમાં. કારણ કે મારા કોમેન્ટ બોક્સમાં પણ ગયા વિડીયોમાં ઘણા બધા લોકો એમ પૂછતા હતા, ઘણા બધા નહીં, એક જ જણ હતો જે કૂદી કૂદીને મને એક અંધભક્ત પૂછી રહ્યો હતો કે સુધાંશુ ત્રિવેદીની પ્રેસ કોન્ફરન્સ વિશે તમારે શું કહેવું છે? તો મેં કીધું ચાલો આજે એના ઉપર વિડીયો બનાવીએ. એટલે મેં એમની પ્રેસ કોન્ફરન્સ સાંભળી અને એમણે કીધેલા મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરશું. તો સૌથી પહેલો જે મુદ્દો એમણે મને એમની પ્રેસ કોન્ફરન્સમાં શરૂઆતમાં જ જોવા મળ્યો, એમણે એમ કીધું કે ભાઈ કોંગ્રેસની જે રાજમાતા સોનિયા ગાંધી છે એ તો 16 વર્ષ સુધી ઇટાલીના પાસપોર્ટ પર અહીંયા ભારતમાં રાજ કર્યું. वो कांग्रेस पार्टी जो हिंदू धर्म विध्वंसक घुसपैठिया संरक्षक है, जिनकी राजमाता ने 16 वर्ष तक भारत का पासपोर्ट नहीं रखा और विदेशी पासपोर्ट पर राजमाता मतदाता बन गई थी. મને એ નથી ખબર પડતી કે જો ભારતમાં 16 વર્ષ સુધી સોનિયા ગાંધીએ ઇટાલીના પાસપોર્ટ પર રાજ કર્યું હોય તો તમે શું લોકો મંજીરા વગાડતા હતા? શા માટે તમે કેસ ના કર્યો એમના ઉપર? શા માટે તમે કોર્ટમાં ના ગયા? તમારું અસ્તિત્વ તો અહીંયા હતું જ છેલ્લા 40 વર્ષથી. તમે શું મંજીરા વગાડતા હતા? ખાલી રામધૂન કરતા હતા ઓફિસમાં, કાર્યાલયમાં બેસીને? કે પછી ભ્રષ્ટાચાર કરતા હતા? કે પછી સરહદની પાર કોઈની સાથે ભેગા મળીને કંઈક પ્લાનિંગ કરી રહ્યા હતા અહીંયા ફટાકડા ફોડવાનું? गुड क्वेश्चन, यू आर ए गुड क्वेश्चन. આ પ્રશ્નનો જવાબ સુધાંશુ ત્રિવેદીએ એમના જ અંધભક્તોને આપવો જોઈએ જેમને મસાલો પૂરો પાડવા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. સાથે સાથે એમણે એમ પણ કીધું और उनके कुल गौरव या कुल घालक वर्तमान कांग्रेस के सर्वोच्च नेता सर्वाधिक विदेश में भ्रमण करते हैं, जिनके पासपोर्ट पे सबसे ज्यादा ठप्पे हैं और सर्वाधिक भारत विरोधी शक्तियों के साथ गलबैया करते हैं. તો ભાઈ વિદેશોમાં તો નરેન્દ્ર મોદી પણ જાય છે. તો શું નરેન્દ્ર મોદી દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટે જાય છે? એવો પ્રશ્ન આપણે એક તર્ક ઉભો થાય છે. કારણ કે એમનું એવું જ કેવું હતું કે વિદેશોમાં જે લોકો દેશ વિરોધી પ્રવૃત્તિ કરે એમને મળવા જતા હશે રાહુલ ગાંધી. તો એવું પણ બની શકે કે તમે પણ તમારા જે નેતા છે, ગુરુદેવ છે નરેન્દ્ર મોદી, એ પણ જાય છે વગર કોઈ પ્લાનિંગે, વગર કોઈને જણાયા વગર પાકિસ્તાન ઉતરી ગયા હતા પ્રધાનમંત્રી બન્યા પછી. ખ્યાલ હોય તો તમને ત્યાંના એમને મળવા માટે વડાપ્રધાનને, ત્યાં જઈને શું ખાધું, શું પીધું ને શું કામ કર્યું એ તો કોઈને ખબર જ નથી. આજ સુધી નથી ખબર કે વડાપ્રધાન પોતાના મોઢામાંથી ત્યાં શું બોલે છે. નથી પ્રેસ કોન્ફરન્સ કરતા. એમના વિડીયો પણ જે આવે છે ને બધા મ્યુટ થઈને અહીંયા આવે છે. એટલે એવો પ્રશ્ન પ્રધાનમંત્રી પર પણ લાગી શકે કે વિદેશોમાં ફરે છે તો શું એ દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા જાય છે? તો આવી રીતના આક્ષેપ તમે લગાવો તો એના માટે તમારે પુરાવા આપવા જોઈએ. એજન્સી તમારી પાસે છે, આઈબી તમારી પાસે છે. તો આ બધી એજન્સીઓ શું ઓફિસમાં બેસીને બેઠી બેઠી લૂડો રમે છે? એ એજન્સીઓને નથી ખબર પડતી તમારી એજન્સી શું મંજીરા વગાડે છે? गजब बेइज्जती है. કેમ હજુ સુધી કોઈ પુરાવા નથી લાવી શકી આ એજન્સીઓ જે દુનિયાની બેસ્ટ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ કહેવાય છે, રો? કેમ નથી ખબર પડતી કે રાહુલ ગાંધી ક્યાં જાય છે, શું કરે છે? એનો સાફ મતલબ છે કે એકચ્યુઅલ રાહુલ ગાંધી જતા હશે કોઈ વ્યક્તિગત કામથી અથવા તો એવા કામથી કે જેને દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે જ તમે કોઈ પણ પ્રૂફ આજ સુધી છેલ્લા 11 વર્ષમાં રજૂ નથી કરી શક્યા. ખાલી માત્ર વાતોના વડાપાઉં કર્યા છે
કે જેથી તમારા અંધભક્તોને કંઈક બોલવા માટે, કોઈ જવાબ આપવા માટેનો કંઈક નોલેજ મળે કે મસાલો મળે, કોઈ તર્ક મળે, એ પણ વાહિયાત તર્કહીન વાતો. અને બીજી એક ખરી વાત તમને બતાવી દઉં દર્શકો, તમને કદાચ નહીં ખબર હોય, મેં જયારે એઆઈમાં થોડી તપાસ કરી, એઆઈના યુઝ કરીને, કે ભાઈ 1993માં નરેન્દ્ર મોદી, જગ જાહેર છે કે નરેન્દ્ર મોદી 1993માં અમેરિકાની સંસ્થા જે CIA દ્વારા પ્રેરિત છે અથવા ફંડિંગ છે એવું કહેવાય છે, ACYPL, અમેરિકન કાઉન્સિલ ફોર યંગ પોલિટિકલ લીડર્સ, આ સંસ્થા વિશ્વમાંથી અલગ અલગ નેતાઓને ઉઠાવીને અલગ અલગ દેશમાંથી ત્યાં લાવે છે અને 14-15 દિવસની ટ્રેનિંગ આપે છે. હવે શાની ટ્રેનિંગ આપે છે ભગવાન જાણે. કહેવાય છે કે ટ્રેનિંગ એટલા માટે આપે છે કે આ લીડરો આગળ જતા મોટા પદ ઉપર પહોંચે તો અમેરિકાને સૂટ થાય તેવી પોલિસી મેકિંગ કરવામાં, પોલિસી બનાવવામાં સહયોગ આપે, અથવા અમેરિકા કહે એ રીતે આ દેશમાં ચાલે. અને મોદી ઉપર પુસ્તક લખનાર મધુ કિશ્વર જે છે, એમણે પણ આ આક્ષેપ જાહેર હમણાં કર્યો જ છે કે CIA દ્વારા ચાલતી આ સંસ્થામાં નરેન્દ્ર મોદીએ ટ્રેનિંગ લીધી છે. નરેન્દ્ર મોદીએ અમેરિકા દ્વારા સપોર્ટેડ એક નેતા છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે આ જ સંસ્થામાં ટ્રેનિંગ ભાજપના ઘણા બધા નેતાઓ લઈ ચૂક્યા છે. એમાંથી એક આ સુધાંશુ ત્રિવેદી છે. આ વાત તમને અત્યાર સુધી ઇન્ડિયાના કોઈ મીડિયાએ નહીં કરી હોય, ગુજરાતના કોઈ મીડિયાની તો વાત છોડી દીધો, પણ આ હું જે વાત કરું છું એ AI દ્વારા મને માહિતી મળી છે. એમણે ચેક કર્યું એ ACYPL જે સંસ્થા છે એની વેબસાઇટ પર જઈને, તો મને આખું લિસ્ટ આપ્યું. એટલે હું પર્સનલી દાવો નથી કરતો, પણ આ જે માહિતી મને મળી છે એ હું તમને જણાવું છું કે સુધાંશુ ત્રિવેદી પણ નરેન્દ્ર મોદીની જેમ આ પ્રકારની એક ટ્રેનિંગ લઈ આવ્યા છે, એવી વાત AI દ્વારા નીકળેલી માહિતીમાં મને જોવા મળે છે. તો આ એક શંકાનો વિષય છે. તો આપણે પણ પ્રશ્ન કરી શકીએ, સુધાંશુ ત્રિવેદીની જેમ ડેમોક્રેસી છે નરેન્દ્ર મોદીના કહેવા મુજબ આ દેશમાં, તો આપણે પ્રશ્ન કરી શકીએ કે શું સુધાંશુ ત્રિવેદી અમેરિકાના એજન્ટ છે, અમેરિકા માટે આ દેશમાં રાજકારણ કરી રહ્યા છે? આ પણ એક શંકાનો વિષય છે. આવી બધી માહિતી શોધીને તમને કોઈ ન્યૂઝ મીડિયા ગુજરાતનું નથી આપવાનું. એટલે ખાસ આપણે કોઈ ન્યૂઝ ચેનલ નથી, આપણે એક અવેરનેસ પ્લેટફોર્મ છે. એટલે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો, શેર તો જરૂર કરજો આપણા વિડીયો, જેથી સાચી તર્કવાળી માહિતી લોકો સુધી પહોંચે, લોકો પ્રશ્ન કરતા શીખે. આ બહુ જરૂરી વસ્તુ છે. અને જો તમે ઈચ્છતા હોય કે આ જ વસ્તુ ઓર આગળ વધે, ઓર લોકો સુધી પહોંચે, ઓર નવા કોન્ટેન્ટ આની અંદર આવે, તો પછી અમને જોઈન પણ કરી લેજો, જેથી થોડો ઘણો આર્થિક સહયોગ પણ મળે. હવે આપણે વિડીયોને આગળ ચલાવીએ. તો આ પ્રેસ કોન્ફરન્સમાં સુધાંશુ ત્રિવેદીએ જે કીધું એમાં એમને પોતાની અક્કલનું પ્રદર્શન કરી લીધું અને સાબિત કરી દીધું કે જેટલા વાળ ગયા છે એમના માથા ઉપરથી, એની સાથે સાથે બુદ્ધિના જે ન્યુરોન સેલ્સ છે એ પણ ચાલ્યા ગયા છે. તો પહેલું એમણે જે ખાસ કીધું એમાં એમણે એમ કીધું કે નામમાં ફેરબદલ કરીને ડુપ્લિકેટ બન્યો હોય એવું લાગે છે પાસપોર્ટ. આ જે પાસપોર્ટ છે એમાં સ્પેલિંગ ખોટો છે. सर्वप्रथम जो दस्तावेज उन्होंने जारी किए हैं उसमें जो सरनेम है वो गलत लिखे, उसमें SHAR में शर्मा लिखा है, जबकि श्री हेमंत बिस्व शर्मा का स्पेलिंग SARMA है. पहली गलती. जो फोटो है वो जो वास्तविकता में UID के लिए तुरंत फोटो खींची जाती वो न देखकर एक पब्लिक फिगर की पब्लिक डोमेन में जो फोटो अवेलेबल है उन फोटोओं से लगती है. अरे भाई સીધી વાત છે, જ્યારે તમે કોઈ 2 નંબરનું ડોક્યુમેન્ટ બનાવતા હોય તો તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પ્રમાણે તમે નામ ક્યારેય નથી લખાવવાના. તમે ગમે તેટલા ડુપ્લિકેટ આ રીતના ડોક્યુમેન્ટ જોઈ લો, ફેક પાસપોર્ટ બનતા હોય એમાં, કે ફેક આધાર કાર્ડ, પેન કાર્ડ બનતું હોય, એમાં ક્યાંક ને ક્યાંક સ્પેલિંગમાં થોડોક ફેરફાર કોઈ પણ વ્યક્તિ કરતું જ હોય છે. તો જ આ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બન્યું હોય ને. અથવા તો પોતાની ઓળખ છુપાવવા માટે ત્યાં નામમાં થોડો ફરક રાખ્યો હોય, જેથી કાલે ઉઠીને પકડાઈ જાય તો અમે એમ કહી શકીએ કે જો આ તો મારું નામ નથી, આમાં તો ફરક છે, આમાં તો રમેશ નથી પણ રામેશ છે. તો યાર આટલું કોમન સેન્સ હોવું જોઈએ તમને કે આ એક વાહિયાત તર્ક છે જે કોર્ટમાં ક્યારેય નહીં ચાલે. આ સીધી વાત છે. ત્યારબાદ એમણે બીજું કીધું કે આ એકચ્યુઅલી જે આઈડી છે, ઇજિપ્તના પાસપોર્ટનો જે આઈડી છે, યુનિક આઈડી, એ આઈડી કોઈ બીજાનો છે અને એ વ્યક્તિનો પાસપોર્ટ ખોવાઈ ગયો હતો. હવે એ ખોવાઈ ગયો હતો એટલે એને એક્સ ઉપર પોસ્ટ પણ કરી છે એ વાતની માહિતી આપવા માટે. ये एक इजिप्ट का नागरिक है जिसका नाम है अशरफ अब्दुल कादिर अब्दुल समद हुसैन, और इसने 28 मार्च को यह ट्वीट किया हुआ है कि उसका पासपोर्ट खो गया. અરે સુધાંશુભાઈ, આટલા ભણેલા ગણેલા એન્જિનિયર માણસ છો, તમારે સમજવું જોઈએ કે કયો માણસ પોતાનો પાસપોર્ટ ખોવાય તો એક્સ ઉપર ટ્વીટ કરે. આટલું કોમન સેન્સ તો તમને હોવું જોઈએ. હા, એ વાત અલગ છે કે તમે ગોબર ખાતા જે અંધભક્તો છે એમના માટે આ બધી માહિતી આપો છો, એટલે સ્વાભાવિક છે એ લોકો આ વાત માની લેશે. પણ અમારા જેવા જે સમજદાર નાગરિકો છે આ દેશના, જે દેશનું હિત ઈચ્છે છે,
જેની પાસે થોડું ઘણું નોલેજ છે એ લોકો આ વાત તમારી ગળે નહીં ઉતારે. અને તમે એક્સ ઉપર આ માહિતી કદાચ એટલે મૂકી હોય, કદાચ જો તમે પ્લાન્ટ કરી હોય તો એટલા માટે મુકાવડાવી હશે કે જેથી લોકોને એમ થાય કે જો એક્સ પર મૂકી છે એટલે વિશ્વસનીય માહિતી છે. અરે ભાઈ, કોઈ ના મૂકે પોતાનો પાસવર્ડ ખોવાય તો એક્સ ઉપર કોઈ પોસ્ટ ના કરે કે મારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે. તો અહીંયા તમારો તર્ક ઘસાઈ જાય છે, એટલે એ અંધભક્તોને ગળે ઉતરે, અમારા જેવાને ગળે નહીં ઉતરે. બીજી એમણે વાત કરી કે તમારા માટે આ જાણવામાં આટલો સમય કેમ લાગ્યો? બીજેપીની સરકાર, વિશ્વગુરુ સરકાર, એને 2 દિવસ 3 દિવસ કેમ લાગી ગયા આ પાસપોર્ટની શોધવા માટે? 10 મિનિટનું કામ કાફી છે. અહીંથી તમે ફોન ઘુમાવો ઇજિપ્તની એમ્બેસીમાં, ઇન્ડિયન એમ્બેસીમાં, એ તમને તરત જ બધું માહિતી કાઢીને આપી દે. તમારે 2-3 કલાકની અંદર તો પ્રેસ કોન્ફરન્સ કરીને આ વસ્તુ જાહેર કરી દેવી હતી. તમને સમય શા માટે લાગ્યો? તો શું આ સમય લેવાયો એ આ માહિતીને મેન્યુપ્યુલેટ કરવા માટે લેવાયો હતો કે આને સુધારી દઈએ, ક્યાંક કંઈક એવું ઊભું કરી દઈએ? અને એ એટલા માટે થઈ શકે કારણ છે, એ હું તમને આગળ જણાવીશ. એની વાત પણ આગળ કરશું કે કેવી રીતે આ તર્કો ખોટા પડે છે. અચ્છા, બીજી એક વાત એમણે એમ કીધી કે યુએસની પ્રોપર્ટી જે છે એ 3 એપ્રિલ પર રજીસ્ટર થઈ છે, મતલબ હમણાં જ રજીસ્ટર થઈ છે ઇલેક્શનના પહેલા. અરે ભાઈ, થોડીક પ્રેસ કોન્ફરન્સ તો જોવી હતી તમારે. इन्होंने स्टेट ऑफ फाइलिंग की, जिस कंपनी का उल्लेख किया जरा उसके गठन की डेट देखिए, 3 अप्रैल 10:26, यानी 2 दिन पहले. अद्भुत. मतलब एक कोई कंपनी गठित की जाएगी जिसका कि आपको दुरुपयोग करना मात्र 36 घंटे पहले, और आप उसको लाकर दिखाने का प्रयास करेंगे कि इस कंपनी से कोई बड़ा भारी कारोबार हो रहा था. मुझे लगता है પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સ કરી એમાં સાફ લખ્યું છે કે એન્યુઅલ મીટિંગ થઈ છે કંપનીની. તો જો હમણાં કંપની બનાવી હોય તો એની એન્યુઅલ જનરલ મીટિંગ કેવી રીતે થાય? સ્વાભાવિક વાત છે, એ પોસિબલ જ નથી. તો એમણે તો ડોક્યુમેન્ટ પણ બતાવ્યા હતા કે આ જો એન્યુઅલ મીટિંગમાં આ વસ્તુ જાહેર થઈ છે. તો અચ્છા, કંપની બની હમણાં બની હોય તો હમણાં જ મીટિંગમાં બધું જાહેર થઈ ગયું હોય. सवाल आपकी आईटी सेल ने उठाया कि साहब कंपनी रजिस्टर करो, उसी दिन की है, कल की तारीख है, परसों की तारीख है. तो मैं बता दूं, ये तारीख इसलिए 6 तारीख की आई है, 6 अप्रैल की, क्योंकि एज ऑन रिक्वेस्ट डेटेड नॉन डिस्क्लोजर एग्रीमेंट रिवोक्ड. तो जब नॉन डिस्क्लोजर एग्रीमेंट रिवोक हो जाती है, जितनी भी जानकारी प्राइवेट थी वो पब्लिक हो जाती है. वो तारीख उसकी होती है. फाइलिंग और इनकॉर्पोरेशन में फर्क होता है. ये फाइलिंग की डेट्स आप दिखा रहे हो, मैं इनकॉर्पोरेशन की बात सवाल पूछ रहा हूं. सवाल पूछ रहा हूं कि ये जब नॉन डिस्क्लोजर एग्रीमेंट रिवोक हो गई तो जानकारी आई. હવે સુધાંશુ ત્રિવેદીએ આ જે વાતો કરી એમાં કેટલીક વાતો એ કરવાની ભૂલી ગયા. આ માત્ર ને માત્ર ધ્યાન દોરવા માટે, ગોબર ભક્તોને કંઈક મરી મસાલો આપવા માટે જ હતી કે જેથી એ લોકોને કાઉન્ટર કરવા માટે કંઈક માહિતી મળી જાય. પણ આ આખી પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક સવાલો છે જે પૂછવાના રહી ગયા છે, અને સામે બેઠેલા જે છે એ તો બધા તમારા ટુકડા ઉપર જીવતા પ્રેસવાળા હતા. એટલે સ્વાભાવિક છે તમને પ્રશ્ન નહીં પૂછે, પણ હું એ પ્રશ્નો તમારી સામે મૂકીશ. પહેલો પ્રશ્ન કે તમે ઇજિપ્તના પાસપોર્ટને તો ખોટો કહી દીધો કે ભાઈ ઇજિપ્તનો પાસપોર્ટ છે એ ખોટો હોઈ શકે છે, તો બાકીના 2 પાસપોર્ટનું શું? કોણ જવાબ દેગા ઇસકા? બીજા 2 પાસપોર્ટનું શું? તમે યુએઈના ગોલ્ડન પાસનું કોઈ વાત જ નહીં કરી, એનો તો મુદ્દો જ ભૂલી ગયા. પછી જે બીજો પાસપોર્ટ હતો, બાર્બાદુઆ કરીને જે દેશ હતો, આર્ગેનુઆ બાર્બુડા એવું કંઈક દેશ હતો, આ બીજા જે દેશની વાત હતી એ પાસપોર્ટનું શું થયું ભાઈ? એનો જવાબ કોણ આપશે? એ 2 પાસપોર્ટને તો તમે ગપચાઈ જ ગયા, એનો તો જવાબ જ ના આપ્યો તમે હેમંત બિસ્વા શર્માના તરફથી. તો એ 2 પાસપોર્ટ તો મતલબ ઉભા જ છે કે એ 2 પાસપોર્ટ તો તમારા ખોટા છે જ. એ બની શકે કે એમ ના હોય. એટલે આપણે દાવો નથી કરતા, પણ પવન ખેરાએ જે વાત કરી છે એમાં દમ લાગે છે. ત્યારબાદ દુબઈમાં જે 2 પ્રોપર્ટી હતી, આ તો તમે યુએસની પ્રોપર્ટીની વાત કરી કે ભાઈ આવું કઈ છે નહીં, બરાબર, આમાં નામમાં ફરક છે. તો આ તમે જે વાતો કરી, પણ બાકીની દુબઈની 2 પ્રોપર્ટીનું શું? જે હોટલોના રૂમ ખરીદવામાં આવ્યા છે, જે એક રેસિડેન્સ અપાર્ટમેન્ટ ખરીદવામાં આવ્યું છે, એની તો તમે પ્રેસ કોન્ફરન્સમાં કોઈ ચર્ચા જ ના કરી. તો અંધભક્તોને પણ ખાસ કહું કે હું પણ તમને પ્રશ્ન પૂછું છું કે તમારા બાપ દાદાઓને જઈને પૂછી આવજો કે આ 2 પ્રોપર્ટી અને આ 2 પાસપોર્ટનું શું થયું? એનો જવાબ તમારા ગુરુદેવે કેમ ના આપ્યો? अब एड्रेस ऑफ रेनिकी भूया शर्मा, इसी वेबसाइट पे क्या लिखा है साहब? केयर ऑफ भूया प्रॉपर्टीज लिमिटेड एलएलसी कंपनी है व्योमिंग में, उसमें उनका एड्रेस दिया हुआ है रेनिकी भूयान शर्मा, भूयान प्रॉपर्टीज लिमिटेड, 96A प्लैशनेट ग्रोव,
लंदन इंग्लैंड E61AB। अदर एड्रेसेस और भी एड्रेसेस लिखे हुए हैं। एड्रेस नंबर 1 12 फेस्टिवल सिटी दुबई UAE। सेकेंड एड्रेस सेना कल्याण भवन 195 मोती झील ढाका बांग्लादेश। ये सब व्योमिंग की स्टेट ऑफ व्योमिंग की वेबसाइट पे जो नॉन डिस्क्लोजर एग्रीमेंट जब रिवोक हो गई उसके बाद आया। ત્રીજી એક શંકા ઉદ્ભવતી હું તમને વાત જણાવું કે દરેક વાતનો જવાબ સુધાંશુ ત્રિવેદી આપીને કેમ આપે છે? આ જ વાતની ચોખવટ હેમંત બિસ્વા શર્મા પણ કરી શકતા હતા, પણ એમણે કેમ ના કરી? કારણ કે જો એ ઓફિશિયલી ટીવી ઉપર આ બયાન આપી દે અને કાલે ઉઠીને કોર્ટમાં આ મેટર જતી રહે તો આ જ બયાન એમના વિરુદ્ધમાં જઈ શકે છે. એટલા માટે સુધાંશુ ત્રિવેદીને આગળ કરવામાં આવ્યા છે. આ તમને ટેકનિકલ વસ્તુ હું જણાવી દઉં કોર્ટની, કારણ કે કોર્ટના કાંઠા કબલા આપણે બી બહુ જોયા છે. અને મૂળ વાત જે સુધાંશુ ત્રિવેદીની વાત ઉપર શંકા ઉદ્ભવે છે કે પવન ખેરાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એના દરેક ડોક્યુમેન્ટ એણે પત્રકારોને વેચ્યા હતા. શું તમે કોઈ ડોક્યુમેન્ટ વેચ્યા? તમારા કોઈ ડોક્યુમેન્ટ તમે સ્ક્રીન ઉપર નથી બતાવ્યા, હાથમાં કાગળ બતાવી દીધું. હવે અમને કઈ રીતે ખબર પડે કે કાગળમાં શું લખ્યું છે? તમારે એ ડોક્યુમેન્ટ્સને જાહેર કરવા જોઈએ, પબ્લિક કરવા જોઈએ. તમે શા માટે ના કર્યા? શું તમને ડર છે કે એના ઉપર છાનબીન થશે તો પછી એમાં ફરી પાછું જે સરકારે અથવા તો તમારી જે મિલીભગત હોય કદાચ મે બી તો એ મિલીભગત બહાર નીકળી આવે, મેનિપ્યુલેશન બહાર નીકળીને આવી જાય? એવું બની શકે. એ તમારે ખાસ આ વસ્તુ કરવાની જરૂર હતી કે જાહેરમાં આ બધા તમારા જે પુરાવા છે મૂકવા જોઈએ, જે અધૂરા પુરાવા છે. બાકીની માહિતી તો તમે ગપચાવી ગયા. એટલે આ આખી પ્રેસ કોન્ફરન્સ માત્ર ને માત્ર કવરઅપ કરવા છે, અંધભક્તોને થોડી ઘણી માહિતી આપવા અને અંધભક્તોને શાંત કરવા માટે છે, અથવા તો જે ઇલેક્શન છે એના ઉપર થોડુંક કહેવાય ને કે લોકો ચપ્પલથી સ્વાગત ના કરે એટલા માટે આ બધું કાંડ કરવામાં આવ્યું છે. બાકી કોઈ આ પ્રેસ કોન્ફરન્સમાં દમ નથી. જે પણ અંધભક્તોએ મને કોમેન્ટ કરી હોય એ બધા સમજી જાઓ, આ વિડીયોની અંદર તમને જવાબ મળી ગયો છે. અને બીજી ખાસ વાત કે આ ચૂંટણી ઉપર અસર થશે કે નહીં. જો મિત્રો હું ખાસ એક વાત તમને જણાવી દઉં કે જે પ્રકારે અત્યારે ચૂંટણી પંચ તમામ એજન્સીઓ બીજેપી સરકાર માટે કામ કરી રહી છે એ જોતા હાલમાં બીજેપીને કોઈ પણ રાજ્યમાં જીતવું કે હારવું એ માત્ર બીજેપીની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે. બીજેપી ધારે તો એ જીતશે અને બીજેપી ધારે તો જ એ હારશે. બીજી કોઈ વોટિંગ અથવા જનતાના હાથમાં વોટિંગ પાવરમાં કોઈ તાકાત નથી વધી કે બીજેપીને હરાવી શકે. આસામમાં પણ SIR ના નામે મોટા ખેલ થયા છે, વેસ્ટ બંગાળમાં પણ મોટા ખેલ થઈ ગયા છે. એટલે આને બીજેપીને હરાવવું એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. એટલે ચૂંટણી ઉપર મને નથી લાગતું કોઈ અસર થાય. નો ડાઉટ જનતામાં આક્રોશ ખૂબ વધશે અને વધી જ રહ્યો છે દિવસે દિવસે. પણ જે પ્રમાણે સંવૈધાનિક સંસ્થાઓ બીજેપીના અંડરમાં અથવા એની સાથે મળીને કદમથી કદમ મિલાવીને કામ કરી રહી છે એ જોતા લાગી રહ્યું છે કે કોઈ પણ ઇલેક્શન હારવું અથવા જીતવું એ માત્ર ને માત્ર બીજેપીની ઈચ્છા ઉપર નિર્ભર છે. તમને શું લાગે છે એ અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી જાગતા રહેજો, જગાડતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને ખાસ લોકો સુધી પહોંચાડજો. તો ફરી મળીશું. જય હિન્દ.